ચંદ્રયાન 3એ મોકલી એવી તસવીરો કે જેના વિશે દુનિયાને છે ઓછી જાણ। ચારે તરફ અંધારું અને મોટા મોટા ખાડાઓ, આ ઉપરાંત વણ ઉકેલું રહસ્ય। મિત્રો, આપ સૌને ખ્યાલ જ છે કે લેન્ડર અને રોવરનો સમાવેશ કરતું લેન્ડર મોડ્યુલ 23 ઓગસ્ટ 6:04 એટલે કે આજે સાંજે 6:04 ચંદ્રની સપાટી ઉપર ઉતરવાનું છે। આ પહેલાં મિત્રો ચંદ્રયાન 3એ કેટલીક તસવીરો મોકલી હતી અને મિત્રો તસવીરોના કારણે કેટલાય રહસ્યો ઉકેલાયા છે। ચંદ્રયાન 3એ 19 ઓગસ્ટ 2023ના રોજ પોતાના કેમેરાથી આ તસવીર મોકલી હતી। આ ચંદ્રની બીજી બાજુ છે જેના વિશે લોકો ઓછી જાણકારી ધરાવે છે। ભારતે આ જ વિસ્તારમાં પોતાનું યાન મોકલ્યું છે અને મિત્રો તે જગ્યાએ આ યાન ઉતરવાનું છે। ચંદ્ર પર ઘણા મોટા અને નાના ખાડાઓ દેખાય છે, કેટલાકનો વ્યાસ તો સેંકડો કિલોમીટરનો હોવાનું માનવામાં આવી રહ્યું છે। તે આ વિસ્તારમાં પોતાના ઉતરવા માટે જગ્યા શોધી રહ્યું છે અને આજ રોજ 6:04 ચંદ્રયાન ચંદ્રની સપાટી ઉપર ઉતરવાનું છે। 23 ઓગસ્ટના ચંદ્રયાન ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર એટલે કે આજે સોફ્ટ લેન્ડિંગ કરવા જઈ રહ્યું છે। રશિયાની રેસમાંથી બહાર થઈ ગયું છે અને મિત્રો આજ રોજ ભારત અવકાશની દુનિયામાં નવો ઇતિહાસ રચવાનું છે। તો મિત્રો, આજે ચંદ્રના ધ્રુવીય ક્ષેત્રોની અંદર બનેલા ખાડાઓ લાખો વર્ષોથી અંધકારમાં છે। સૂર્યપ્રકાશ ત્યાં પહોંચ્યો નથી અને તાપમાન માઇનસમાં હોઈ શકે છે। તો મિત્રો, તસવીરના આધારે આવા બધા અનુમાનો લગાવવામાં આવી રહ્યા છે અને મિત્રો આ વિસ્તારની અંદર લેન્ડિંગ કરવું પણ એટલું સરળ નથી। ચંદ્રના દક્ષિણ ધ્રુવનો વિસ્તાર પૃથ્વીવાસીઓ માટે એક રહસ્ય છે। અહીં જમીનની અંદર કેટલાય રહસ્યો દટાયેલા છે। લેન્ડિંગ પણ આપણું વાહન ત્યાંથી જ કરશે, ત્યાંથી જ આપણને માહિતી મોકલતું રહેશે અને સૌરમંડળના જન્મ અને ચંદ્ર અને પૃથ્વીની ઉત્પત્તિઓના રહસ્યો પણ જાણી શકાશે। તો મિત્રો, ચંદ્રયાન 3ના કારણે કેટલીક બધી શોધો આસાન કરી શકાશે અને ચંદ્ર ઉપર પાણી છે કે નહીં તે પણ જાણી શકાશે। તો મિત્રો, આજે ચંદ્રયાન 3 ઇતિહાસ રચવા જઈ રહ્યું છે। તો મિત્રો, ચંદ્રયાનને લઈને તમારું શું કહેવું છે તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા અન્ય માહિતીસભર વિડીયો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ।